માત્ર 2 મહિના પહેલા જ જે હાથમાં મહેંદી મુકાઈ હતી એ જ હાથ પર અડધી રાતે મોતનો લોહિયાળ પંજો ફરી વળ્યો। રાજકોટના મોટી મારડ ગામની સીમમાં ખેલાયેલા ડબલ મર્ડરનો એવો સનસનાટી ભર્યો પર્દાફાશ થયો જે સાંભળીને રૂવાડા ઊભા થઈ જશે। આખરે કોણે અને કેમ આ નવ દંપતીની ક્રૂરતાથી હત્યા કરી, જુઓ આ હચમચાવતા ખેલ પાછળનું સસ્પેન્સ। ઇશ્ક, ઈર્ષા અને અડધી રાત્રે લોહિયાળ ખેલ। સ્થળ મોટી મારડ સીમ, રાજકોટ ગ્રામ્ય। સન્નાટો, અંધારું અને સીમમાં ફેલાયેલી મોતની ચીસ। અંધકારમાં રાજકોટ ગ્રામ્યની મોટી મારડ સીમ એક દર્દનાક સસ્પેન્સ થ્રિલરમાં ફેરવાઈ ગઈ। મધ્યપ્રદેશના વતની 17 વર્ષીય રોહિત અને 22 વર્ષીય દુર્ગા, જેમના લગ્નને માંડ 2 મહિના થયા હતા, તેમની ઊંઘમાં જ બોથડ પદાર્થથી માથું છૂંદીને ક્રૂર હત્યા કરી દેવાઈ। ન કોઈ સગડ, ન કોઈ પ્રત્યક્ષદર્શી। ઘટના સ્થળે પહોંચેલી પોલીસ પણ એક પળ માટે હેબતાઈ ગઈ। સીમમાં સન્નાટો, માથું છૂંદી ડબલ મર્ડર। મોટી મારડ ગામથી જૂનાગઢના બોર્ડર બાજુ વાડી વિસ્તારમાં 13 અને 14 તારીખની રાત્રિમાં રમેશભાઈ ભૂત છે એની વાડીમાં જો એના ભાગિયા છે એના દીકરી અને જમાઈ રોહિત અને દુર્ગા આ બંને જ વાડી ઉપર હતા। ભાગ્યા જો હતા એ મધ્યપ્રદેશ ગયેલા હતા ઘરના કામથી। આ બંને હસબન્ડ વાઈફનો કોઈ માણસ અટેક કરીને અને બંને હેડ ઉપર હુમલો કર્યો, શિરમાં ઈજા થઈ અને બંનેની ત્યાં મોત નિપજાવવામાં આવી। બનાવ સીમ વિસ્તારનો હતો, એટલે કે ન કોઈ સીસીટીવી, ન કોઈ ડાયરેક્ટ પુરાવા। હત્યારો પોતાનો ગુનો છુપાવીને ગાયબ થઈ ચૂક્યો હતો, પરંતુ રાજકોટ ગ્રામ્ય પોલીસે આ કેસને ઉકેલવા એક મહા સર્ચ ઓપરેશન હાથ ધર્યું। એલસીબી, એસઓજી અને સાયબર ક્રાઇમની ટીમોએ ઘટના સ્થળથી 500 મીટરની ત્રિજ્યામાં 1 ઇંચ જમીન સ્કેન કરી, 5 કિલોમીટરના દાયરામાં રહેતા તમામ મજૂરોની પૂછપરછ કરાઈ અને 10 કિલોમીટર સુધીના રસ્તાઓ ફંફોસવામાં આવ્યા। 500 મીટર સ્કેન, ખાખીનું મિશન ડિટેક્શન। ઇનિશિયલી ત્યાં કોઈ મર્ડર માટે જે વેપન કામમાં લીધો હતો વેપન પણ નથી મળ્યો। તો આજુબાજુના 500 મીટરમાં જેટલા પણ ખેત છે આ તમામ ખેતના 1 ફૂટને સ્કેન કરવામાં આવ્યો। જેટલા વાડી વિસ્તારમાં જે નાના નાના ઘર બનેલા છે, ઓરડી બનેલી છે, આ તમામને ચેક કરવામાં આવી। આજુબાજુના 5 કિલોમીટરમાં જેટલા પણ લોકો રહે છે આ તમામ લોકોને વેરીફાઈ કરવામાં આવ્યા। 10 કિલોમીટરની રેન્જમાં ઇવન એનાથી વધારે પણ આ એરિયા બાજુ જતા રસ્તા ઉપર જેટલા પણ સીસીટીવીઝ અવેલેબલ છે સરકારી અને પ્રાઇવેટ આ તમામ સીસીટીવીઝને ચેક કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી। ખાખીની ધારદાર તપાસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના ચક્રવ્યૂહમાં આખરે ચહેરો સામે આવ્યો જેણે આ લોહિયાળ ખેલ ખેલ્યો હતો। આરોપી બીજો કોઈ નહીં પણ બાજુના જ ખેતરમાં ભાગ્યા તરીકે કામ કરતો સુરેશ કમલેશભાઈ બારિયા નીકળ્યો। પોલીસની કડક પૂછપરછ આગળ શાતિર હત્યારાની ચાલાકી ભાંગી પડી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો। પણ આ ડબલ મર્ડર પાછળનું સત્ય શું હતું? એ હતું એકતરફી પ્રેમ, ઈર્ષા અને બદલાની આગ। માત્ર 2 મહિનાના લગ્ન અને પછી ખેતરની વાડીમાં લોહીથી લખાઈ ગઈ 2 જિંદગીઓની અંતિમ કહાની। પ્રેમ, બદલો અને પોલીસની ટેકનિકલ તપાસ વચ્ચે રાજકોટ ગ્રામ્ય પોલીસે માત્ર 5 દિવસમાં ડબલ મર્ડરની ગુંજ ઉકેલી નાખી। પ્રેમનો અંત ડબલ મર્ડરથી। ટેકનિકલ તપાસમાં ખુલ્યો ખૂનીનો ચહેરો। દરેક ફૂટપ્રિન્ટ પર પોલીસની નજર। પ્રેમનો ઇનકાર, બદલાની તૈયારી।
ટેકનિકલ અને બાતમીના આધારે જાણવા મળ્યું કે આરોપી સુરેશ બારિયા છે, જે મૃતક દુર્ગા સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધમાં હતો, જે તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખતો હતો, પરંતુ પારિવારિક કારણોસર લગ્ન થઈ શક્યા નહીં અને 1.5 વર્ષ પહેલા રોહિત સાથે દુર્ગાના લગ્ન થઈ ચૂક્યા હતા. બસ આ જ વસવસો સુરેશના મનમાં રહી ગયો અને તેમાં તે સળગતો રહ્યો. આ તરફ નિયતિનો ખેલ તો જુઓ. દુર્ગાના પિતા વતન ગયા હોવાથી તેમણે દીકરી જમાઈને વાડીએ રોકાવવા બોલાવ્યા હતા. બાજુની વાડીમાં દવા છાંટવા આવેલા સુરેશે જ્યારે પોતાની ભૂતપૂર્વ પ્રેમિકાને તેના પતિ રોહિત સાથે ખુશ જોઈ ત્યારે તેના દિલમાં અદેખાઈની આગ ભભૂકી ઉઠી. રાત્રે 12 વાગે લોખંડની ભારે પાઇપ લઈને તે ત્રાટક્યો. પહેલા ઊંઘમાં જ રોહિતનું માથું છૂંદી નાખ્યું અને બાદમાં દુર્ગા પર ઝીક્યા જીવલેણ ઘા. હત્યા કર્યા બાદ કપડાં અને હથિયાર છુપાવીને તે એવી રીતે ફરતો રહ્યો જાણે કંઈ બન્યું જ ન હોય. અડધી રાત્રે ત્રાટક્યો કાળ. ઊંઘમાં જ ખેલ ખતમ. ફાધર એમપી ગયેલા હતા ત્યારે એ બંને હસબન્ડ વાઈફ રોહિત અને દુર્ગા ત્યાં વાડીમાં હતા અને દવા છાંટવા માટે એ 2 લોકોને બહારથી બોલાયા હતા, જેમાં એક આ આરોપી જે છે આ આરોપી હતા. તો દિવસમાં જ્યારે આ પોતાની પ્રેમિકાને એના પતિ સાથે જોઈ તો આનો ખાર રાખી રાત્રિમાં હુમલા કરવાનો વિચાર કર્યો અને એક મજબૂત પાઇપ લઈને રાત્રિમાં 12 વાગ્યાની આજુબાજુમાં આવ્યો અને ત્યાં પહેલાં સૂતેલા પતિ ઉપર હુમલો કર્યો અને એને મોત નિપજાવ્યું. પછી જો દુર્ગા છે એના ઉપર હુમલો કર્યો. બંનેને ઓન ધ સ્પોટ બંનેની ડેથ થઈ ગઈ. પ્રેમ સંબંધ પૂરો થઈ ગયો હતો, પરંતુ આરોપીના મનમાં બદલાની આગ બુઝાઈ નહોતી. એ જ આગે 2 નિર્દોષ જિંદગીઓનો અંત લાવ્યો. રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે આ કેસમાં સૌથી મોટો પડકાર હતો ખુલ્લા ખેતરમાંથી પુરાવા શોધવાનો. છતાં ટેકનિકલ તપાસ, ડિજિટલ વિશ્લેષણ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માત્ર 5 દિવસમાં ડબલ મર્ડરનો પર્દાફાશ કરવામાં આવ્યો. હવે પોલીસે આરોપીની ધરપકડ કરીને ગુનામાં વપરાયેલા હથિયાર સહિતના બાકીના પુરાવા મેળવવાની કાર્યવાહી આગળ ધપાવી છે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. જમીનનો ટુકડો અને પૈસાની લાલચ જ્યારે લોહીના સંબંધ પર હાવી થઈ જાય ત્યારે રાજકોટ જેવા ખોફનાક દ્રશ્યો સર્જાય છે. કૌટુંબિક ભત્રીજા અને કાકાઓ વચ્ચે ખેલાયેલા આ લોહિયાળ ખેલની કહાની જુઓ. વાયરલ ફૂટેજમાં કતલેઆમના ખોફનાક દ્રશ્યો. ટીવી સ્ક્રીન પર દેખાતા આ ભયાનક દ્રશ્યો રાજકોટની સોમનાથ સોસાયટીના છે. જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલા 2 આધેડ, છાતીમાં ઘૂસેલી ધારદાર છરી અને હાથમાં લોખંડની પાઇપો લઈને ધમાલ મચાવતા શખ્સો. મધરાતે કૌટુંબિક સંબંધો પર લોહીની લકીર ખેંચાઈ ગઈ. કરોડોની કિંમતની જમીનના ભાગલા અને પૈસાની અદાવતમાં ભત્રીજા હાર્દિક ધોળકિયાએ પોતાના જ સગા કાકા સુરેશ ધોળકિયા અને રાજેશ ધોળકિયા પર આડેધડ છરી ઝીકી દીધી. ક્ષણવારમાં જ રસ્તા પર લોહિયાળ તાંડવ ખેલાઈ ગયો. જેની અંદર એક વ્યક્તિનું રાત્રે મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નીપજેલું છે. આ બનાવ અનુસંધાને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની અંદર સામસામા 2 ગુના નોંધાયેલા છે. જેમાં પહેલા ગુનામાં ફરિયાદી લાખાભાઈ સુરેશભાઈ ધોળકિયા એમના દ્વારા આરોપી હાર્દિક ધુળાભાઈ ધોળકિયા વિરુદ્ધ BNSની કલમ 103 મુજબ ગુનો નોંધવામાં આવેલો છે. જ્યારે બીજા ગુનામાં ફરિયાદી હાર્દિકભાઈ દ્વારા 4 આરોપીઓ વિરુદ્ધ BNS 109(1) એટલે મૃત્યુ નિપજાવવાની કોશિશ બાબતનો ગુનો નોંધાયેલ છે. કરોડોની જમીનનો વિવાદ. 2 કાકાની હત્યા, ભત્રીજો ICUમાં. સાધુ વાસવાણી રોડ પર આવેલી 3 થી 4 હજાર વારના પ્લોટની કૌટુંબિક અદાવતમાં ખેલાયેલા આ સંગ્રામમાં સુરેશ ધોળકિયા અને રાજેશ ધોળકિયા બંને કાકાઓનું કરુણ મોત નીપજ્યું, જ્યારે બચાવવા વચ્ચે પડેલો ભત્રીજો લાખો પણ ઘાયલ થયો છે. બીજી તરફ આરોપી હાર્દિક પોતે પણ લોહીલુહાણ હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ભરતી છે અને પોલીસ સામે પોતાનો સેલ્ફ ડિફેન્સ એટલે કે આડેધડ વાર કરીને સ્વરક્ષણ કર્યાનો દાવો કરી રહ્યો છે. ઝઘડો ઉગ્ર થતા હાર્દિકભાઈ ધોળકિયાનાઓ જે છે તેઓ પોતે રાજેશભાઈ બાલાભાઈ તથા સુરેશભાઈ બાલાભાઈ તેમજ લાખાભાઈ બાલાભાઈ સાથે ઝપાઝપીને હુમલો કરી છરી વડે આડેધડ છરીઓના ઘા મારેલા. તે બાબતે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયેલા. તે દરમિયાન સુરેશભાઈ બાલાભાઈ નાઓને ડોક્ટરે મરણ જાહેર કરેલા હતા
ત્યારબાદ વહેલી સવારના રોજ રાજેશભાઈ બાલાભાઈ ધોળકિયાના પણ મરણ જાહેર કર્યું છે. ક્રોસ ફરિયાદ અને સેલ્ફ ડિફેન્સ, ખરેખર સત્ય શું? સામસામે બે ગ્રુપ ક્રોસ ફરિયાદો નોંધાઈ છે. 2.5 વર્ષથી સળગતો જમીનનો વિવાદ, એક મધરાત્રિ અને 2 જિંદગીઓનો અંત. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ હુમલો પૂર્વ યોજિત હતો કે પછી સ્વરક્ષણમાં થયેલો જીવલેણ પ્રહાર? તેનો જવાબ પોલીસ તપાસ, ફોરેન્સિક પુરાવા અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સ્પષ્ટ થશે. રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી. માસૂમ બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનાર હેવાન આખરે ખાખીની ગોળીનો ભોગ બન્યો. સ્થળ વાંસદ કંથારિયા રોડ, આણંદ. હેવાનિયતની તમામ સરહદો વટાવી ચૂકેલો એક વિકૃત નરાધમ. 2020થી રેપ વિથ મર્ડર જેવા ગંભીર ગુનાઓમાં ટેવાયેલો દારૂડિયો રાક્ષસ સુરેશ પરમાર, જેણે વાંસદ સ્ટેશને માતાની પડખે સૂતેલી 4.5 વર્ષની માસૂમ કડીનું અપહરણ કર્યું, તેની સાથે બેરહેમીથી દુષ્કર્મ આચર્યું અને પાપ છુપાવવા દીકરીને રેલવે ટ્રેક પર ફેંકી દીધી. આ પિશાચને પોલીસે બોરસદથી દબોચ્યો, પરંતુ ખરી સસ્પેન્સ મિસ્ટ્રી તો આ પછી શરૂ થઈ. ટ્રેક પર માસૂમની હત્યા. ઉઠાઈને ભાગી ગયો. ખાલી 5 જ મિનિટ લાગી હતી બહાર નીકળતા અને લઈને નાહી ગયો. અમે બહુ તપાસ કરી, ના મળી. અમે આણંદ ગયા, આણંદ જાણ કરી. આણંદથી સાહેબ બી આવ્યા હતા ગાડી લઈ, પણ તો બી ના મળી. અમને મારી છોકરી હવારમાં મળી. કઈ હાલતમાં મળી દીકરી? એને નાખી દીધેલી હતી. વાસદ રેલવે પ્લેટફોર્મ ઉપરથી એક 4 વર્ષની નાની બાળકીનું અપહરણ થયેલું હતું અને બાદમાં આ બાળકીની હત્યા પણ થયેલ હોવાનું ખુલેલું હતું. વિશેષ પોલીસ તપાસમાં એ પણ ખબર પડી કે બાળકી ઉપર દુષ્કર્મ થયેલું હતું અને આ દુષ્કર્મના કારણે જ બાળકીનું મૃત્યુ થયું હતું. કસ્ટડીમાં લેવાયેલા અશાતિર ગુનેગારે આણંદ એલસીબીને ચકમો આપવા ઉલટી કરવાનું બહાનું કાઢ્યું. કંથારિયા ટ્રેક નજીક વાહન ઊભું રખાયું કે ત્યાં જ આ હેવાને પોલીસ કર્મીઓ પર ચપ્પાથી તાબડતોબ ઘાતકી વાર શરૂ કર્યા. પીએસઆઈ અને અન્ય કર્મીઓ પર હુમલો થતા જ ખાખી આક્રમક બની. આ દરમિયાન અચાનક એમણે પોતાની પાસેથી એક તીક્ષ્ણ હથિયાર કાઢી અને એલસીબીના જે અમારા 2 કર્મચારીઓ જેને પકડીને ઊભા હતા, મહિપાલસિંહ રાઠોડ અને રાજવીરસિંહ, બંને ઉપર વારાફરતી હુમલો કરી દીધો. બંનેને ચપ્પાના અનેક ઘા મારેલા છે. આ બંને પોલીસ કર્મચારીઓની સાથે એલસીબીના પીએસઆઈ આઈજે રાણા પણ હતા. એ તરત ગાડીમાંથી ઉતરી અને આ બચાવવા માટે આ બંને તરફ ગયા. આણંદમાં આરોપીના એન્કાઉન્ટર બાદ સામે આવેલા ચોંકાવનારા ખુલાસા તમને જરૂરથી હચમચાવી દેશે. પહેલા હવામાં ચેતવણી આપી ફાયરિંગ કરાયું અને પછી ધાણી ફૂટ 5 ગોળીઓ છોડીને આ રાક્ષસનો ખેલ તમામ કરી દેવાયો. કસ્ટડીમાં ચપ્પુ ક્યાંથી આવ્યું? એન્કાઉન્ટર પર સવાલ. આમ આરોપીને 5 ગોળીઓ વાગી. આરોપી ત્યાં સ્થળ ઉપર જ ઢળી પડ્યો. બાદમાં ઈજાગ્રસ્ત કર્મચારીઓ અને આરોપી બંનેને સારવાર તાત્કાલિક મળી રહે એટલા માટે પીએસઆઈ દ્વારા તાત્કાલિક 108 બોલાવવામાં આવી અને આરોપીને નજીકની જે સૌથી સારી હોસ્પિટલ કરમસદ મેડિકલ હતી ત્યાં ખાતે ખસેડવામાં આવ્યા. સાથે સાથે બંને ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને પણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. સારવાર દરમિયાન જે આરોપી સુરેશભાઈ પરમાર છે એનું મૃત્યુ થયું છે. ખાખીનું ફાયરિંગ, પિશાચનો લોહિયાળ અંત. કાયદાના સકંજામાંથી ભાગવા જતા પિશાચનો કાળ ઘેરાયો અને એન્કાઉન્ટરમાં તે ઢળી પડ્યો. એક તરફ 2 ઘાયલ પોલીસ કર્મીઓ હોસ્પિટલમાં છે. એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો. એફએસએલ અને ફોરેન્સિક ટીમે સ્થળ પરથી પુરાવા એકત્ર કર્યા. 5 ખાલી કારતૂસના ખોખા પણ મળ્યા હોવાનું પોલીસનું કહેવું છે. ત્યારે આરોપી સામે અગાઉ પણ ગંભીર ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. જે કપડા, જે ફૂટેજ આપણને વાસદ પોલીસ, રેલવે પોલીસ દ્વારા આપવામાં આવેલા એ જ કપડાં પહેરેલા હતા, એ જ ચહેરા નિશાન વાળા હતા. આરોપી એ જ હતો. એની ઓળખ પણ પ્રસ્થાપિત થયેલી છે. અગાઉનો જો 2020નો એના ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો હતો. આમ કુલ મળીને 2 એના ઉપર રેપ વિથ મર્ડરના ગુના હતા.
ત્રીજો એક બનાવ રેપ વિથ મર્ડરનો આણંદ રૂરલમાં માર્ચ મહિનામાં ચાલુ વર્ષમાં દાખલ થયેલો હતો, જે હજુ સુધી તો વણશોધાયેલો હતો, પરંતુ ગઈકાલની તપાસમાં પોલીસને અમુક સાંયોગિક પુરાવા મળેલ છે, જેના ઉપરથી એ પણ શક્યતા છે કે એ ગુનો પણ આ જ આરોપીએ આચરેલો હતો. વિશેષ તપાસ આ બાબતે ચાલુ છે. સમગ્ર મામલે કેટલાક મહત્વના પ્રશ્નો પણ ચર્ચામાં છે કે આરોપી પાસે ચપ્પુ કેવી રીતે પહોંચ્યું, કસ્ટડી દરમિયાન હુમલો કેવી રીતે શક્ય બન્યો અને સમગ્ર ઘટનાક્રમની તપાસમાં કયા પુરાવા સામે આવશે. આ તમામ મુદ્દાઓની તપાસ કાયદેસરની પ્રક્રિયા મુજબ આગળ વધી રહી છે. એક તરફ માસૂમ બાળકીના પરિવાર માટે આ દુઃખ ક્યારે પૂરું નહીં થાય, તો બીજી તરફ એન્કાઉન્ટર બાદ સમગ્ર કાર્યવાહી અને તેના સંજોગો પણ તપાસનો મહત્વનો ભાગ બની ગયા છે. આણંદથી જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી. શંકા અને એ જ શંકાએ લીધો એક 19 વર્ષની નવવધુની બલી. દાહોદના ટીમાચીમાં લગ્નના માત્ર 3 જ મહિનામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી. જુઓ આ ખોફનાક વહેમનો પૂરો રિપોર્ટ. વહેમની વાસના, જેઠ સાથે આડા સંબંધની શંકા અને 90 દિવસમાં ખેલ ખતમ. સ્થળ ટીમાચી ગામ, ચાકલિયા પંથક, દાહોદ. સીમમાં પથરાયેલો સન્નાટો અને 19 વર્ષીય માસૂમ અંજનાનો લોહીલુહાણ મૃતદેહ. રળિયાતી ભૂરા ગામથી કોડ ભરી પરણીને આવેલી અંજનાના નવા જીવનનો અંત આટલો દર્દનાક આવશે એ કોઈએ કલ્પ્યું ન હતું. ચાકલિયા પોલીસને ટીમાચીની સીમમાંથી યુવતીની લાશ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ. પ્રથમ નજરે આ કુદરતી મોત લાગતું હતું, પરંતુ ગળા પરના શંકાસ્પદ નિશાનોએ હત્યાના પાપનો પર્દાફાશ કરી દીધો. અંજનાબેન ઉંમર વર્ષ 19 નાઓની એક ડેડ બોડી મળી આવેલી હતી, જે ડેડ બોડીની ઓળખાણ કરતા તે ડેડ બોડી રીતેશભાઈના પત્નીની હોવાની જાણવા મળેલ. જે અનુસંધાને પૂછપરછ કરતા રીતેશભાઈના લગ્ન અંજનાબેન સાથે આશરે 3 મહિના પહેલા એમના નાતીના રીત રિવાજ મુજબ થયેલા હતા. ડેડ બોડી જોતા તેના ગળાના ભાગે ગળું દબાયેલી હત્યા કરેલી હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ શંકા જતા જે ડેડ બોડીનું પેથાપુર પીએચસી ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવેલ, જેમાં ડોક્ટર શ્રીના આનું ગળું દબાઈને હત્યા કરેલાની હકીકત જણાવેલ. જેઠ સાથે અફેરની આશંકા, વહેમી પતિ બન્યો જલ્લાદ. ફોરેન્સિક રિપોર્ટમાં ગળું દબાવીની ક્રૂરતાથી હત્યા કરાઈ હોવાનું ખુલ્લું પડતા જ ખાખી હરકતમાં આવી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને શંકાની સોય સીધી મૃતકના પતિ રીતેશ બારિયા તરફ ગઈ. કડક પૂછપરછ આગળ શાતિર પતિ ભાંગી પડ્યો. પ્રેમ અને વિશ્વાસના સંબંધમાં વહેમની એવી દિવાલ ઊભી થઈ હતી કે રીતેશને પોતાની જ પત્ની અને પોતાના જ સગા ભાઈ એટલે કે અંજનાના જેઠ વિપુલ વચ્ચે આડા સંબંધો હોવાની આશંકા જાગી હતી. એમની દીકરી છે, એમના જેઠ વિપુલભાઈ સાથે આડા સંબંધ હોવાની એના પતિને શંકા હોય, જેનો વહેમ રાખી એના પતિએ એને ગળું દબાઈ અને હત્યા કરેલાની હોવાની હકીકત જાણવા મળેલ. આ ગુનાના કામે જે મુખ્ય આરોપી છે રાકેશભાઈ બારિયા નાઓને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે. લગ્નના માંડ 3 મહિના, અવિશ્વાસમાં સંસાર તબાહ. અવિશ્વાસ અને ખુન્નસમાં અંધ બનેલા રીતેશે પત્નીનું ગળું દબાવી દઈ તેને હંમેશા માટે મૌન કરી દીધી. લગ્નના માત્ર 3 જ મહિનામાં સજાવેલો સંસાર લોહીથી ખરડાઈ ગયો. ચાકલિયા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, પરંતુ એક વહેમે 2 પરિવારોની જિંદગી તબાહ કરી નાખી છે. દાહોદથી સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી. જે પિતાના ખભે ચડીને પુત્ર મોટો થયો, એ જ પુત્રએ બાપની છાતી પર લાકડીઓ ઝીકી દીધી. ફતેપુરાના કરમેલ ગામમાં ઘરના વિવાદમાં પુત્ર જ બન્યો બાપનો કાળ. જોઈએ કળયુગી પુત્ર કેવી રીતે જન્મદાતાનો મૃત્યુદાતા બની બેઠો. ઘર કંકાસ, અદાવત અને પિતાની હત્યા. શાંત અને રળિયામણું કરમેલ ગામ, પરંતુ સીમના એક કાચા ઝૂંપડામાં અચાનક ચીસ અને ક્રોધનો વિસ્ફોટ થયો. પત્ની ઘર છોડીને જતી રહેવાના ગુસ્સામાં પાગલ બનેલો પુત્ર બાબુ પારગી સીધો પોતાના 70 વર્ષીય વૃદ્ધ પિતા વાલાભાઈ સામે ત્રાટક્યો. તમારા લીધે મારી પત્ની જતી રહી છે,
એવો આરોપ લગાવી કળિયુગી પુત્ર જલ્લાદ બની ગયો. દયા કે કરુણા વગર તેણે પોતાના જ જન્મદાતા પર લોખંડના સળિયા અને લાકડી વડે તાબડતોબ જીવલેણ વાર કરી દીધા. કરમેલ ગામે એક ખૂનનો બનાવ બનેલો છે. જે ગામે હકીકત એવી છે કે મરણ જનાર વાલાભાઈ રૂપાભાઈ પારગી ઉંમર વર્ષ 70 પોતાના ઘરે હાજર હતા. એ દરમિયાન તેમનો દીકરો બાબુભાઈ વાલાભાઈ પારગી આવેલો અને તેના પિતાજીને કહેલ કે ભાઈ તમારા લીધે મારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકેલી છે અને મારી પત્ની ઘરે આવતી નથી તેમ કહી ઝઘડો કરી અને તેની પાસેથી રહેલ લાકડી વડે ફરિયાદીના જે પિતા છે તેને માથાના ભાગે ગંભીર ઈજા કરેલી તેમજ લોખંડના સળિયા વડે બી માથાના ભાગે ગંભીર ઈજા કરેલી. હત્યારો પુત્ર લોકઅપમાં. પિતા લોહી લુહાણ હાલતમાં ઢળી પડતા જ અન્ય ભાઈઓ દોડી આવ્યા અને લોહિયાળ ખેલ રોક્યો. ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક 108 મારફતે ફતીપુરા હોસ્પિટલ ખસેડ્યા. પરંતુ સારવાર મળે તે પહેલા જ વાલાભાઈએ આખરી શ્વાસ લીધા. પિતૃ હત્યાની આ સનસનાટી બાદ ફતીપુરા પોલીસે ત્વરિત ચક્રવ્યૂહ રચ્યો અને ભાગવાની પેરવી કરતા હત્યારા પુત્રને ગણતરીના કલાકોમાં દબોચી લીધો. મરણ જનારના બીજા અન્ય દીકરાઓ પણ આવી જતા તેને વધુ મારમાંથી છોડાવેલ અને 108 ને ફોન કરતા 108 પણ આવી ગઈ. પણ આ જે મરણ જનાર છે વાલાભાઈ રૂપાભાઈ પારગી નાઓ ફતેપુરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ હતા અને આ કામના જે આરોપી છે બાબુભાઈ વાલાભાઈ પારગી નાને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે. જે પુત્રને જન્મ આપ્યો એ જ પુત્રના હાથે પિતાનો કાળ ઘેરાયો. ક્ષણિક આવેશ અને અંધ અદાવતમાં કળિયુગી પુત્રે પિતાની છત્રછાયા પણ છીનવી લીધી અને પોતાના હાથ પણ લોહીથી ખરડી દીધા. દાહોદથી સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી. વાપીના એક આલિશાન બંગલામાંથી ઓપરેટ થતા કરોડો રૂપિયાના ડિજિટલ અરેસ્ટ રેકેટનો વલસાડ એસઓજીએ પર્દાફાશ કર્યો છે. કેનેડા સુધી તાર ધરાવતા આ ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડનો જે માસ્ટરમાઇન્ડ 1 મહિનાથી પોલીસને હંફાવી રહ્યો હતો તે આખરે હરિયાણાના રોહતકથી દબોચાઈ ગયો છે. કેવી રીતે ચાલતો હતો સરકારી એજન્સીઓના નામે બ્લેકમેલિંગનો આ આંતરરાષ્ટ્રીય ખેલ તે જોઈએ. આલિશાન બંગલામાં ડિજિટલ ટોર્ચર. કેનેડા સુધી જોડાયેલા સાયબર માફિયાના તાર. હરિયાણાના રોહતકથી વાપી પોલીસની ગિરફ્તમાં આવેલો આ શાતિર ચહેરો એક એવા કરોડોના આંતરરાષ્ટ્રીય સાયબર સામ્રાજ્યનો અસલી માસ્ટરમાઇન્ડ છે જેણે ડિજિટલ દુનિયામાં આતંક મચાવ્યો હતો. 11 જૂન 2026ના રોજ વલસાડ એસઓજીએ વાપીના ડુંગરા કોલોનીના વૈભવી બંગલા નંબર 43માં સર્જિકલ સ્ટ્રાઇક કરીને 11 સાયબર ઠગોની ધરપકડ કરી હતી. તે ઓપરેશન દરમિયાન 5 આઈફોન, 7 લેપટોપ અને 16 પ્રીમિયમ મોબાઈલ સહિતનો જથ્થો જપ્ત કરાયો હતો. પરંતુ મુખ્ય સૂત્રધારો કાયદાની આંખમાં ધૂળ નાખી ફરાર થઈ ગયા હતા, જેને હવે દબોચી લેવાયા છે. ગઈ તારીખ 11/6/2026ના રોજ હરિયા પાર્ક શ્રી એલજી હરિયા સ્કૂલની સામે આવેલ બંગલા નંબર 43 ત્યાંથી એક આંતરરાષ્ટ્રીય સ્તરનું ગેરકાયદે કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવેલું હતું, જેમાં જે તે વખતે કુલ 11 આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ કોલ સેન્ટર ચલાવનાર મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે રાજ વિઠ્ઠલ ઠોલાની પણ ધરપકડ કરવામાં આવેલી હતી. આ ગેંગ વિદેશી નાગરિકોની પર્સનલ હિસ્ટ્રી ધરાવતો કરોડોનું ડેટાબેઝ ચોરી કરીને તેમને ટાર્ગેટ કરતી હતી. તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે કે તમારા એકાઉન્ટથી ગેરકાયદે નાણાકીય ટ્રાન્ઝેક્શન થયા છે તેમ કહી ફેડરલ એજન્સીના નામે ડિજિટલ એરેસ્ટનો ખોફ પેદા કરવામાં આવતો હતો. મુંબઈ અને માલેગાંવની આખી ટોળકી વાપીના બંગલામાં રાતના અંધારામાં સક્રિય થતી હતી. પકડાઈ ન જવાય તે માટે તેઓ લોકલ સિમ કાર્ડ કે સામાન્ય કોલિંગને બદલે માત્ર ઇન્ટરનેટ, વાઈફાઈ કોલિંગ અને એક્સ લાઇટ એપ્લિકેશનનો ઉપયોગ કરી ગિફ્ટ કાર્ડ રીડિંગ દ્વારા કરોડો રૂપિયા પડાવતા હતા. અલગ અલગ આઈપી એડ્રેસ અને આઈપીડીઆર નો ડેટા મેળવવામાં આવેલો હતો અને ઘણા બધા આઈપી એડ્રેસ ચેક કરવામાં આવેલા હતા, જેમાં એક શંકાસ્પદ આઈપી એડ્રેસ આધારે એક યુવરાજ સલુજા જે સિવિલ લાઇન રોહતક હરિયાણાનો વતની છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો હતો, જે ઘણા બધા કોલ સેન્ટર ગેરકાયદેસર ચલાવવામાં સામેલ હતો, એની ધરપકડ કરવામાં આવેલી છે. ગોરખપુર કનેક્શન અને બોગસ સિમ કાર્ડ. ઇન્ટરનેશનલ ફ્રોડ પર ફોરેન્સિક એક્શન. વલસાડ એસઓજીના ટેકનિકલ સેલે સેંકડો શંકાસ્પદ આઈપી એડ્રેસ અને ડિજિટલ પુરાવાઓનું ગહન ઓડિટ કર્યું,
જેમાં હરિયાણાના નેટવર્ક ઓપરેટર અને મુંબઈમાં બેસીને દોરી સંચાર કરતા રાજેશ ઠોલરના સચોટ લોકેશન ટ્રેસ થયા. ગેંગના નાણાકીય વ્યવહારો માટે ઉત્તર પ્રદેશના ગોરખપુરના લોકોના નામે કથિત રીતે મેળવેલા બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે સમગ્ર ઇન્ટરનેશનલ નેટવર્કને તોડી પાડવા કાનૂની સકંજો વધુ મજબૂત કર્યો છે. સર્વિસ પ્રોવાઈડરો છે ગિફ્ટ કાર્ડ રીડિંગ કરી છેતરપિંડી કરવામાં આવતી હતી અને લગભગ એ લોકો વાઈફાઈ કોલિંગ કરીને જ આ જે ગુનો આચરતા હતા અને જે આપણો લોકલ ફોન છે એનો ઉપયોગ કરતા ન હતા. એ લોકોએ અન્ય કોઈ વ્યક્તિના નામે કોન્ટેક્ટ નંબર મેળવેલા હતા, જેમાં લગભગ ગોરખપુરના વ્યક્તિઓ સંડોવાયેલા હોવાનું જાણવા મળેલું છે. જે કયા નંબર અને કોના નામ સરનામા મેળવેલા હતા એની તપાસ હાલમાં ચાલુ છે. ડિજિટલ અરેસ્ટના નામે કરોડો રૂપિયા ઓકનારી આંતરરાષ્ટ્રીય ગેંગના માસ્ટરમાઇન્ડના રિમાન્ડ દરમિયાન હજુ પણ ફંડિંગના અનેક મોટા રાઝ ખોલવાની આશંકા છે. વાપીથી ભરતસિંહ વાઢેર, ન્યૂઝ 18 ગુજરાતી. અપરાધની કાળી દુનિયામાં લોહીના નિશાન વારદાતની ગવાહી નથી આપતા, પણ સુરાગ અને પુરાવા જ્યારે હાથ લાગે છે ત્યારે બેનકાબ થાય છે એ ચહેરો, જે ગુનાની પાછળનો અસલી ચહેરો હોય છે. આવી જ કેટલીક ઇનસાઇડ સ્ટોરી સાથે તમને ફરી મળીશું. ત્યાં સુધી સતર્ક રહો, સજાગ રહો.